હે ગાઈઝ, સો આજે હું બનાવવાની છું ફ્રૂટ સલાડ. સો ગરમીમાં મસ્ત ઠંડુ ઠંડુ ફ્રૂટ સલાડ પીવાની તો મજા જ આવી જાય. તો ચલો લેટ ન કરીએ અને રેસીપી ફટાફટ સ્ટાર્ટ કરી દઈએ. તો ફ્રૂટ સલાડ બનાવવા માટે પહેલાં મેં લીટર એક દૂધ લીધું હતું. દૂધને ઉકળવા માટે મૂકી દીધું હતું અને ખાંડ અંદર એડ કરી દેવાની છે. અને તણક ઉફાણ આવી જાય ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે. ઉકળી જાય અને પછી આપણે કસ્ટર્ડ પાવડર લઈ લેવાનો છે. કસ્ટર્ડ પાવડરમાં થોડુંક ઠંડુ દૂધ નાખી અને હલાવી અને જે આપણે ઓલું ગરમ દૂધ છે આપણે ઉકળવા મૂક્યું હતું એની અંદર ધીમે ધીમે નાખતા જશું અને હલાવતા જશું. બસ પછી ગેસ બંધ કરી દેવાનો છે અને દૂધને ઠંડુ કરવા માટે મૂકી દેવાનું છે. અને ઠંડુ થઈ જાય પછી આપણે ફ્રીઝરમાં મૂકી દેવાનું છે ઠંડુ કરવા માટે. અને ફ્રૂટની અંદર ચીકુ, કેળા, દાડમ, સફરજન. સો બસ એટલું જ મેં એડ કર્યું હતું. જો રેસીપી ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ.